તો વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની શાળા પસંદગી બાબતે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ફાળવણી રદ કરવામાં આવશે એ પ્રમાણે માહિતી મળેલી છે, તો સંપૂર્ણ અપડેટ જોશું. એ પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. સમયને બગડતા આગળ વધી અને જોઈએ જે પણ અપડેટ આવેલી છે. તો ઉમેદવારોએ જે પણ પોર્ટલ પર 9 જૂન સુધીમાં પુનઃ શાળા પસંદગી આપવાની રહેશે. ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષણ સહાયકની શાળા પસંદગી ફાળવણી રદ, એનું અહીંયા ફાળવણી રદ લખેલ છે. પરંતુ મિત્રો, આજે પણ 9 જૂન પુનઃ શાળા પસંદગી છે એ મિત્રો તમે કરો છો તો એમાં પણ ઘણાની એરર આવે છે. કોઈનું મિત્રો સારી રીતે થતું જ નથી. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ થઈ શકતું નથી. તો એમાં એમ લખેલ તો આવે છે બધું, પરંતુ ફરી જો તમે ટ્રાય કરો છો તો ફરી તમારું એરર બતાવે છે. તો એ પ્રમાણે એનું સોલ્યુશન પણ આપણે લાવ્યા હતા. પરંતુ અહીંયા ફાળવણી રદ કરો એ બાબત જ ન્યૂઝ આવી ગઈ છે કે જેમાં રાજ્ય સરકારની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં શાળા પસંદગી અને શાળા ફાળવણી રદ કરાઈ છે. મિત્રો અહીંયા લખેલું છે. આ મિત્રો હમણાંની જ અપડેટ છે. મિત્રો આજની જ અપડેટ છે. આજે 8 તારીખની જ મિત્રો અપડેટ છે. એટલે અપડેટને બને એટલી શેર કરજો તમારા બધા મિત્રો સુધી. એવું નથી કે અપડેટ છે એ 3-4 દિવસ પહેલાંની છે. આજની જ અપડેટ છે. અને જેથી હવે ઉમેદવારોએ 9 જૂન સુધી પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે. પરંતુ મિત્રો એમાં પણ એરર આવે છે. તમે અહીંયા જોઈ શકતા હશો કે અહીંયા લખેલું તો છે ભાઈ ફાળવણી રદ થઈ છે, અને એના પછી તમે 9 જૂન સુધી પુનઃ શાળા પસંદગી કરો છો તો એમાં પણ ઘણાનું થઈ શકતું નથી. પોતાને એમાં શું કહેવાય કે પુનઃ શાળા પસંદગી કરવી છે, પુનઃ પસંદગી કરે પરંતુ થતી જ નથી. એનું કારણ શું છે અને એ કંઈ જાણવા મળતું નથી. અને અહીંયા બીજી ઘણી મહત્ત્વની અપડેટ પણ છે કે પ્રાપ્ત જે પણ માહિતી મળે છે એના અનુસાર શું નિર્ણયો લેવાયેલા છે ને એ બધી એના પછી જે પણ એક ટ્વીટ સામે આવેલી છે એની પણ વાત કરી લઈએ. તો મિત્રો ટ્વીટમાં શું કીધેલું છે એની પણ જો ચર્ચા કરી લઈએ તો કે અહીંયા યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વીટ સામે આવેલી છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે તારીખ 6/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML2 જાહેર કરેલ છે. PML2 જે પણ છે એમાં સમાવિષ્ટ જેટલા પણ ઉમેદવારો છે 6/6/2025થી લઈને 9/6/2025ના રોજ 11 વાગ્યા સુધી શાળા પસંદગી આપી શકે છે. એટલે એને શાળા પસંદગી ત્યાં કરી શકે છે. પરંતુ શાળા પસંદગી કરી શકે છે, પરંતુ એમાં એરર આવે છે. અને એ વ્યક્તિ જો બીજી ત્રીજી વખત ટ્રાય મારે છે તો પણ થતું નથી. તો એનું કંઈક જો રીઝન હોય તો તમે અમને જણાવી શકો છો, જેથી કરી શું તમામ ઉમેદવારોને અમે પણ જણાવી શકીએ. અને એના પછી અહીંયા બીજું અપડેટ આપેલી છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલ છે. જે તમે નથી જોઈ તો ખાસ કરી ચેનલ પર તમને એક વિડીયો મળી જશે કે એ ક્યાંથી કઈ રીતે છે. અને મિત્રો ઓફિશિયલ આપણે જે પણ સાઇટ છે ત્યાં પણ તમને સંપૂર્ણ જેટલી પણ PDF છે એ મળી જશે. અને બિન સરકારી અનુદાનિત શાળાઓ છે કે જેમાં માધ્યમિક શાળાઓ, બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે તારીખ 6/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જાહેર કરવામાં આવેલ છે. PML2માં સમાવેશ તમામ ઉમેદવારો છે એ શાળા પસંદગી કરી શકે છે. એ પ્રમાણે અહીંયા માહિતી છે. પરંતુ એરર આવે છે તેનું જો કંઈ પણ સોલ્યુશન હશે તો અમે તમારા માટે લાવી દેશો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને વેબસાઇટ ઉપર તેની સંપૂર્ણ અપડેટ મળી જશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. આપણે સૌની સૈયારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.